સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી શર્મસાર થઈ। રેસિડેન્ટ ડોક્ટરે હોસ્પિટલમાં થાઈ ગર્લ બોલાવી। હોસ્ટેલમાં જ થાઈ ગર્લ અને ડોક્ટર વચ્ચે બબાલ થઈ। બંને વચ્ચે બબાલ થતા આખો મામલો સામે આવ્યો। બબાલ બાદ આખો મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો। પોલીસે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું। થાઈ મહિલા રાત્રે હોસ્ટેલમાં કેમ આવી તે એક સવાલ। બાલ દાઢી માટે થાઈ યુવતી આવી હોવાનો તબીબોનો દાવો। તો સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા। તબીબની બેદરકારી હશે તો પગલાં લેવાશે। તપાસ અધિકારીનું આ નિવેદન। તબીબને ટર્મિનેટ અથવા હોસ્ટેલમાંથી કાઢી મુકાશે। હંમેશા વિવાદોમાં રહેલી સુરત સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ખાસ કરીને રેસિડેન્ટ ડોક્ટર દ્વારા એક થાઈ ગર્લને બોલાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ તબીબ અને જે થાઈ ગર્લ છે તેના વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો વરાછા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। હાલ આપણી સાથે તબીબ જોડાયા છે। જી સર, સમગ્ર ઘટના શું છે? એમાં એવું છે કે મોડી રાત્રે એ પર્સનલ લેવલ ઉપર ઓર્થોપેડિકના કોઈ રેસિડેન્ટ, અત્યારે એનો એક્ઝેક્ટ મને નામ ખ્યાલ નથી, એને પર્સનલ લેવલ ઉપર કોઈ લેડીઝને બોલાયા હતા અને એના પછી એ લોકોમાં વચ્ચે શું ઘર્ષણ થયું એ તો હજુ તપાસનો વિષય છે। પણ એ મેટર પોલીસમાં ગઈ, પોલીસ અહીંયા આવી અને અત્યાર સુધી પોલીસની તપાસ ચાલુ છે અને અમે પણ હાઈ લેવલ મિટિંગ કરવાના છે અને જે કડક પગલાં લેવામાં આવે એ તમને કહેવામાં આવશે। સર, આ જે થાઈ ગર્લ કોણ હતી અને કઈ વાતને લઈને ઝઘડો થયો હતો? આ જ્યાં સુધી મને બીજા જગ્યાથી માહિતી મળે છે કે એને કદાચ ઓનલાઈન ફોન કરીને એને બોલાયા હતા। એ કોઈ સલૂનમાંથી કદાચ આવી હતી અને એને બાલ દાઢી માટે કદાચ બોલાયા હશે અને પણ મોડી રાત્રે આવ્યા એટલે શંકાનો વિષય તો છે। પણ જ્યાં સુધી હું સ્ટુડન્ટ્સને મળ્યા અને એનાથી વાત કરી તો એ જ વાત બહાર પડી અને એના પછી કદાચ પેમેન્ટમાં લઈને કે કોઈ વાત લઈને એનો વચ્ચે વાદ વિવાદ થયો હશે। આટલી મોડી રાતે બાલ દાઢી કરાવવા માટે એ પણ એક થાઈ મહિલાને બોલાવવામાં આવી, વાત ગળે નથી ઉતરતી? ના, અમને પણ ગળે નથી ઉતરતી। એ તો હવે શોધનો વિષય છે એટલે અમે પણ એના એકદમ તહમાં જઈને તપાસ કરીને એક્ઝેક્ટ શું છે એ અમે પણ બહાર લાવીએ અને પછી જે કડક પગલાં છે હોસ્ટેલથી બહાર સુધી મૂકવાની એક્શન લઈએ એમાં। સર, શું અગર જો આ તબીબની બેદરકારી હશે તો શું પગલાં લેવાશે? આમાં પગલાં બે જાતનો હોય, એક એકેડેમિક એક્શન અને એક રેસિડેન્શિયલ એક્શન। એકેડેમિક એક્શનમાં 1-2 ટર્મ કે આખા રેસિડેન્સી પણ જઈ શકે અને રેસિડેન્શિયલમાં એ કાયમ માટે હોસ્ટેલથી બહાર મૂકવામાં આવી શકે। તબીબ કોણ છે, શું ફરજ બજાવતા હતા? એ તબીબ ઓર્થોપેડિકના રેસિડેન્ટ છે એટલા ખબર પડી છે। હવે કઈ યરમાં કદાચ નામ મને ખ્યાલ નથી એનું, હજી નામ જ્યારે તપાસ થશે ત્યારે બહાર આવશે। મોડી રાતે સમાધાન થઈ ગયું છે એવું સાંભળવામાં આવે છે પણ અમને એવા સમાધાન છે કે નહીં છે એ અમારે કોઈ લેવાનું નથી, અમારે તો તપાસ કરવાની છે એની। તો આતા અધિકારી જોયેશ પાસવાને કહ્યું છે કે જો આમાં તબીબ કસૂરવાર હશે તો ખાસ કરીને એકેડેમિક પગલાં પણ લેવામાં આવશે અને જરૂર જણાશે તો હોસ્ટેલમાંથી પણ તેને કાઢી મૂકવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર અને પડે પડની અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।